હેલો એવરીવન, હું મેહુલ સરાફ સરનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1 અને 2 બંનેમાં આવતું જે સબ્જેક્ટ છે આપણો ફિઝિક્સ એના ચેપ્ટર નંબર 3નો અભ્યાસ કરીશું. 13 માર્કનું ચેપ્ટર છે, એમાં કયા કયા ક્વેશ્ચન છે જે ઇમ્પોર્ટન્ટ છે તમારી જીટીયુ અને મિડ સેમની એક્ઝામમાં બી પૂછાશે. તો એ ક્વેશ્ચન આપણે અહીંયા અભ્યાસ કરીશું. થોડુંક તમને સમજાવી દઈશ આન્સર કેવી રીતે લખવાનો છે, ક્વેશ્ચન કેટલા માર્કમાં પૂછાય છે. તો વિડીયો લાસ્ટ સુધી દેખજો જરા. દરેક ક્વેશ્ચન છે અહીંયા લખ્યું છે ઇઝી બી છે અને આઈએમપી બી છે. તો કોઈ બી ક્વેશ્ચન સ્કીપ કરવાનો નથી. જે બી ક્વેશ્ચન કહું એની તૈયારી તમારે કરી લેવાની છે. તો સૌથી જે પહેલો ક્વેશ્ચન છે આ ચેપ્ટરમાંથી પૂછાય છે, રિલેશન બિટવીન ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ એન્ડ કેલ્વિન. ગુજરાતીમાં એવું કહીએ કે સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ દર્શાવો. હવે આ ક્વેશ્ચન થિયરિટિકલ આ રીતે પૂછાઈ શકે, અથવા તો તમને એક્ઝામની અંદર કોઈ તાપમાન સેલ્સિયસમાં આપ્યું હોય, તમારે એને ફેરનહીટ કેલ્વિનમાં ફેરવવાનું, એ રીતે બી ક્વેશ્ચન આ પૂછાતો હોય છે. ઓકે, તો પહેલા તમને બતાવી દઉં કે બે ફોર્મ્યુલા છે આપણી. તમારે જો ટેમ્પરેચરમાં ફેરનહીટમાં જવું હોય તો એની ફોર્મ્યુલા છે 9/5 × Tc + 32. આ એની ફોર્મ્યુલા છે. ઓકે, આ એક ફોર્મ્યુલા યાદ રાખવાની છે જે રિલેશન આપે છે આપણને ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનું. અને બીજી એક વસ્તુ કે તમારે જો કેલ્વિનમાં જવું હોય તો તમારે સેલ્સિયસના તાપમાનની અંદર 273 ઉમેરી દેવાના. તો આ તમને કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો ડિફરન્સ તમને આપી દે છે. એ બંને વચ્ચેનો રિલેશન તમને આપી દેશે. એવું માનો કે તમને એવું આપેલું છે કે કોઈક ટેમ્પરેચર સેલ્સિયસમાં 25 ડિગ્રી છે, તો ફેરનહીટમાં કેટલું હશે? તો તમારે અહીંયા વેલ્યુ 25 મૂકી દેવાની. એટલે આવી રીતે સાદુરૂપ આપવાનું કે 9/5 × 25 + 32. તો અહીંયા પાછું 25 છેદ ઉડી જાય, 9 × 5 = 45 અને બીજા 32. તો તમારો આન્સર આવી જશે 77. તો 25 ડિગ્રી સેલ્સિયસમાં હોય તો 77 ડિગ્રી ફેરનહીટમાં થઈ જાય. અને 25 ડિગ્રીને તમારે કેલ્વિનમાં ફેરવવું હોય, ઓકે, તો 25 ની અંદર તમારે સિમ્પલી 273 ને એડ કરી દેવાના. તો તમારો આન્સર આવી જશે અહીંયા 298. તો આ તમારું કેલ્વિનની અંદર ટેમ્પરેચર મળી ગયું. તો પહેલો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે રિલેશન બિટવીન ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ એન્ડ કેલ્વિન. ઓકે, ગુજરાતીમાં ઇંગ્લિશમાં બંનેમાં તમને હું સમજાવી દીધું. ચલો બીજો ક્વેશ્ચન જોઈએ. હવે બીજો ક્વેશ્ચન છે કન્ડક્શન, કન્વેક્શન એન્ડ રેડિયેશન. ગુજરાતીમાં કહી દઈએ. ઓકે, ચલો ગુજરાતીમાં આ છે ઉષ્મા વહન. ઓકે, પછી આ છે ઉષ્માનયન અને ત્રીજું જે પદ છે રેડિયેશન, જેને ઉષ્મા વિકિરણ અથવા તો ઉષ્માગમન બંને રીતે કહી શકાય. ઉદાહરણથી સમજાવું. ક્વેશ્ચન જો 3 અલગ અલગ વસ્તુ છે, 3 અલગ અલગ રીતે બી પૂછાઈ શકે, કમ્બાઈન કરીને બી તમને આ રીતે પૂછી શકે. ઉષ્મા વહન માટે સમજીએ કે એક લોખંડનો સળિયો હોય આપણી પાસે. એ લોખંડના સળિયાને આપણે એક છેડેથી ગરમ કરતા હોય બર્નર વડે. તો શરૂઆતમાં જ્યારે ગરમ કરવાનું સ્ટાર્ટ કરીશું તો આપણે જે હાથમાં જે પકડેલો છેડો છે થોડોક દૂર છે, એ આપણને શરૂઆતમાં ગરમ નહીં લાગે, બરાબર. પહેલા ખાલી આ બાજુનો છેડો ગરમ થશે, પછી એ છેડો ગરમ થતા થોડા ટાઈમ પછી મને આ બાજુ ગરમ ફીલ થશે. એટલે શું થાય છે કે શરૂઆતમાં હવે જો આ ઘન પદાર્થની વાત છે, સોલિડ એલિમેન્ટ હોય એની જ વાત છે. લોખંડનો સળિયો સોલિડ છે. સોલિડ હોય તો એમાં શું હોય કે એની અંદર કે જે એના કણો આપેલા હોય, એના અંદર પાર્ટિકલ હોય, એકબીજા જોડે એકદમ નજીક ગોઠવેલા હોય. ઓકે, એકબીજા જોડે એકદમ ક્લોઝ ગોઠવેલા હશે. હવે આ જે પાર્ટિકલ છે એમાં આ જે છેડાના પાર્ટિકલ હશે એને આપણે જ્યારે ગરમ કરીએ તો એ પાર્ટિકલ વાઇબ્રેટ થાય. હવે એ વાઇબ્રેટ થાય, એ લોકો અંદર હલવા લાગે તો પછી બાજુના અંદર બી હલાવશે. હવે માનો કે ક્લાસમાં તમે ખીચોખીચ બેઠા હોય, એક છોકરા ના પાવે, બાજુમાં કોણી મારે, એટલે બાજુવાળો પછી બાજુમાં કોણી મારશે, એવું ચાલ્યા કરશે. તો પછી સળિયામાં બી એવું જ થવાનું ભાઈ. અહીંના કણો વાઇબ્રેટ થાય એટલે એ લોકો બાજુમાં આપશે. તો એ વાઇબ્રેશન બાજુમાં આપે એ ખરેખર ઉષ્મા એટલે કે એની ગરમી જ આપે. તો ધીરે ધીરે ઉષ્માનું વહન એ રીતે થવાનું અને ફાઇનલી આખો સળિયો ગરમ થઈ જશે, બરાબર. તો આ રીતે જે ઉષ્માનું પ્રસરણ થાય એને ઉષ્મા વહન એટલે કે થર્મલ કન્ડક્શન કહેવામાં આવે. ઓકે, બીજું છે ઉષ્માનયન. ઉષ્માનયનનું ઉદાહરણ આપીએ કે એક તપેલીમાં આપણે પાણી ગરમ કરતા હોય તો શરૂઆતમાં જ્યારે પાણી ગરમ થાય આપણે થોડી વાર પછી ચેક કરીએ ઉપર આંગળી ડૂબાડીને, ખાલી ઉપરના ભાગને ચેક કરીએ છીએ. ઓકે, ચેક અંદર હાથ નહીં ડૂબાડતા, ખાલી ઉપર ચેક કરીએ છીએ. તો તરત 2 મિનિટમાં તમે ચેક કરો તો ઉપરનું પાણી ઠંડુ લાગશે. હવે એવું તો છે નહીં કે 2 મિનિટ વેસ્ટ કરી, 2 મિનિટમાં કશું નહીં થયું હોય. ભાઈ તપેલીમાં જે પાણી હશે એમાં સૌથી પહેલા શું થશે, આ જે નીચેવાળું પાણી છે એ ગરમ થાય. આટલું પાણી નીચેવાળું એ જ્યારે ગરમ થઈ જાય તો ગરમ થયેલું પાણી શું કરશે, એ પાણી ઉપર જતું રહે અને ઠંડુ પાણી નીચે આવી જાય. એનાથી શું થાય,
કે હલકું પાણી ઉપર ગયું, પેલું નીચે આવ્યું, એટલે પહેલા ગરમ પાણી નીચેનું થઈ ગયું, પછી એ ઉપર આવે એટલે ઉપરનું પાણી પછી નીચે આવે, એ રીતે ઉષ્માનયન થાય. ઓકે, કે ગરમ પાણી ઠંડા તરફ ને ઠંડુ પાણી ગરમ તરફ જે ઉષ્માનું વહન કરે એને ઉષ્માનયન કહેવાય. અને ત્રીજો જે ક્વેશ્ચન છે ઉષ્મા વિકિરણ, એનું એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે તાપણું કરવા બેઠા હોય આપણે અથવા સૂર્યપ્રકાશમાં બેઠા હોય તો બી આપણને ઉષ્મા ફીલ થાય કે જેમાં કોઈ રીતે પ્રસરણ થતું નથી, ડાયરેક્ટ એના વિકિરણ લાગે છે, તો એને ઉષ્મા વિકિરણ કહેવાય. ત્રણ વસ્તુ આ રીતે ઉદાહરણ સાથે સમજાવવાની, એકદમ સહેલો ક્વેશ્ચન છે. બરાબર, ચલો હવે એના પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો એના પછીનો જે ક્વેશ્ચન છે આપણો એ ક્વેશ્ચન છે મર્ક્યુરી થર્મોમીટર. ઓકે, ચલો થર્મોમીટર આપણને ખબર છે કે થર્મોમીટર તાપમાન માપવા માટે વપરાતા હોય છે, ટુ મેઝર ધ ટેમ્પરેચર. તો બે ટાઈપના થર્મોમીટર આપણે જોવાના છે, એક મર્ક્યુરી થર્મોમીટર છે અને બીજું પ્લેટિનમ રેઝિસ્ટર થર્મોમીટર છે. એની તમને ફિગર બતાવી દો. આપણે ફિગર અહીંયા મેઇન ડ્રો કરવાની આવશે. તો આ જે છે એ મર્ક્યુરી થર્મોમીટર છે, જે આપણું ડૉક્ટર જે વાપરતા હોય છે એ ટાઈપનું આવે આ રીતનું થર્મોમીટર. ઓકે, એની રચના જે છે એ આ રીતની આવશે કે જેમાં આગળ સૌથી આગળ મર્ક્યુરી બલ્બ હોય, એક સ્ટેમ છે, એક્સપાન્શન ચેમ્બર છે, ગ્લાસ ટ્યુબ હોય, કાચની આવે આપણને એવું ખબર છે, પછી કેપિલરી ટ્યુબ આવે વચ્ચે ને વચ્ચે સ્કેલની લાઈન હોય કે જેનાથી આપણને ટેમ્પરેચર કેટલું છે એ ખબર પડે. તો સૌથી પહેલાં કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એ લખવાનું છે. આ આકૃતિ દોરીને એની રચના, તો જે વસ્તુ અહીંયા આપણને દેખાય છે કે ભાઈ આગળ સૌથી આગળ ઉપર મર્ક્યુરી બલ્બ આવતો હોય, વચ્ચે સ્કેલ આવે, આ બધી વસ્તુ જે સાદી ભાષામાં લખવાની એ રીતે લખવાનું. ક્વેશ્ચન 4 માર્કની અંદર પૂછાતો હોય છે. જો મર્ક્યુરી થર્મોમીટરના ફાયદા બી તમને પૂછાય તો એ ક્વેશ્ચન 7 માર્કનો થઈ જશે કે મર્ક્યુરી થર્મોમીટરની રચના, આકૃતિ, એના ફાયદાઓ લખો. તો એના ફાયદા બી ચોપડીમાં તમને આપેલા છે, એ જોઈ લેવાના. અને આના પછીનો જે ક્વેશ્ચન છે આપણો પ્લેટિનમ રેઝિસ્ટર થર્મોમીટર, PRT. ઓકે, તો એ આ રીતનું આવશે. ઓકે, આ રીતની એની આકૃતિ આવે છે કે બહાર જે છે એ રેઝિસ્ટન્સ બી આપેલા છે, વચ્ચે માઇકા ડિસ્ક છે, કોમ્પેન્સેટિંગ લીડ્સ છે, પ્લેટિનમનો વાયર આવે, નીચે માઇકાની ફ્રેમ આવે. તો આ જે છે એ પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટર છે, એટલે એના સિદ્ધાંત પર જ કામ કરે કે જે રીતે ટેમ્પરેચર બદલાય એ પ્લેટિનમનો રેઝિસ્ટન્સ, એટલે આ જે આપણી સર્કિટ છે, સર્કિટ જ સમજીએ એને, તો એનો રેઝિસ્ટન્સ ચેન્જ થતો જાય, તો એ સિદ્ધાંત પર કામ કરે છે. સેમ રીતે આમાં બી જવાબ લખવાનો, આપણે એની આકૃતિ ડ્રો કરવાની અને રચના પરથી એના મુદ્દા લખવાના. ઓકે, એના તો આઈ થિંક ફાયદા નથી આપેલા, એટલે એ રીતને જ પ્રશ્ન પૂછાશે. તો એના પછીનો જે પ્રશ્ન હતો આપણો PRT છે, તો એની બી તમારે આકૃતિ ખાસ યાદ રાખવાની. ચલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણો હીટ કેપેસિટી અને સ્પેસિફિક હીટ. ગુજરાતીમાં કહી દઉં તો હીટ કેપેસિટી એટલે ઉષ્માધારિતા અને વિશિષ્ટ હીટ મતલબ કે વિશિષ્ટ ઉષ્મા. આ બે ક્વેશ્ચન છે. તો સૌથી પહેલા ઉષ્માધારિતાની વાત કરું તો ઉષ્માધારિતામાં યાદ રાખવાનું તમારે એની ફોર્મ્યુલા Q/ΔT, અને વિશિષ્ટ ઉષ્મા માટે યાદ રાખવાની એની ફોર્મ્યુલા Q/mΔT. સૂત્ર યાદ રાખવાનું, એના પરથી તમે વ્યાખ્યા એટલે કે એની ડેફિનેશન બી બનાવી શકો. જેમ કે ઉષ્માધારિતાની બનાવી હોય તો એકમ સમયમાં તાપમાનમાં થતા ફેરફાર દરમિયાન જે ઉત્પન્ન થતી ઉષ્મા હોય એને ઉષ્માધારિતા કહેવામાં આવે. છેદને એક એકમ બતાવી દેવાનો છે અહીંયા. વિશિષ્ટ ઉષ્માની જે વ્યાખ્યા છે આના પરથી બનાવી શકો તમે. ઉષ્માધારિતાના છેદમાં એનું દળ એટલે કે માસ લગાવવાનું. તો એકમ દળ દીઠ ઉત્પન્ન થતી જે ઉષ્માધારિતા હોય એને જ વિશિષ્ટ ઉષ્મા કહેવામાં આવે. તો અહીંયા Q/ΔT, એ તો મેં આ જ ફોર્મ્યુલા લખી છે, નીચે M ફોર માસ એટલે કે દળ લગાવી દીધો છે. અને એકમ બનાવવા હોય તો Q એટલે ઉષ્મા છે એટલે જૂલમાં આવશે, નીચે T છે ટેમ્પરેચર, કેલ્વિનમાં મપાય. અહીંયા બી એ જ છે કે Joule/Kelvin તો છે જ, પણ અહીંયા માસ છે એટલે તમારું કિલોગ્રામ એડ થઈ જશે. વ્યાખ્યા લખવાની, એનું સૂત્ર લખવાનું અને એકમ દર્શાવવાનો. 3 કે 4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય છે, સહેલો છે, બધાને આવડી જાય એ રીતે. ચાલો એના પછી આઈ થિંક આ ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન છે લિનિયર એક્સપાન્શન ઓફ, સ્પેલિંગ ખોટો લગાઈ ગયો ભાઈ, લિનિયર એક્સપાન્શન ઓફ સોલિડ એટલે કે ઘન પદાર્થનું વિસ્તરણ. લોખંડનો સળિયો હોય એને તમે જો ગરમ કરો તો એની લંબાઈમાં થોડોક વધારો થાય. જેમ કે એવું માનો કે એક સળિયો છે મારી પાસે, એ સળિયાને આપણે ગરમ કરીએ તો એની લંબાઈમાં આટલો થોડોક વધારો થઈ જાય છે. સળિયાની લંબાઈને L માની લો, જે વધારો થાય છે એને ΔL લઈ લો. તો જે વધારો હોય એ બે વસ્તુ પર આધાર રાખે. એક તો આધાર રાખે એની મૂળ લંબાઈ પર, અને બીજી વસ્તુમાં આધાર રાખે કે ટેમ્પરેચરમાં કેટલો ચેન્જ થાય છે. બંનેને કમ્બાઇન કરીને લખીએ તો લંબાઈમાં થતો વધારો એટલે એ મૂળ લંબાઈ અને
તાપમાનમાં થતા ફેરફાર પર આધાર રાખે. ચલે છે એનું ચિહ્ન દૂર કરીએ, એક અચળાંક લગાવી દઈએ, આલ્ફા કહી દઉં એને, અને એલ ડેલ્ટા ટી એઝ ઇટ ઇઝ. તો આ લિનિયર એક્સપાન્શન છે એ વસ્તુ એક વસ્તુ સમજો તમે, લોખંડ હોય, સ્ટીલ હોય, એલ્યુમિનિયમ હોય, એ બધાની લંબાઈમાં ફેરફાર અલગ અલગ થાય. એક તો તાપમાન પર તો આધાર રાખે જ રાખે, એક તો એની લંબાઈ પર બી આધાર રાખે કે ભાઈ જેવું માનો કે બહુ નાનો હોય સળિયો તો એની મતલબ જાડો હશે, નાનો હશે તો પછી એની લંબાઈમાં થોડો ઓછો વધારો થાય, જ્યારે પાતળો અને લાંબો હોય તો એની અંદર વધારો થશે. ઓકે, તો આટલા ક્વેશ્ચન કરવાના છે આપણે ચેપ્ટર નંબર 3 માંથી. આઈ થિંક બધાને ખબર પડી ગઈ હશે. કોઈ ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ આવે કોમેન્ટમાં બતાવજો, આપણે એને ફરીથી સમજાવીશું. તો નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી ધ્યાન રાખશો તમારું. જય હિન્દ, જય ભારત.